વડોદરાના પાદરામાં ગંભીરા મુજપુર વચ્ચે મહીસાગર નદીમાં એક નાવડી પલટી ખાઈ ગઈ। ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ લોકો ખાનગી બોટથી મુસાફરી કરે છે। 5થી વધુ લોકો નાની બોટમાં બેઠા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। તમામ લોકોનો બચાવ થયા હોવાની પણ વિગતો મળી રહી છે। પાણીનું વહેણ વધુ હોવાને કારણે આ નાવડી પલટી ગઈ હોવાની વિગતો મળી છે। તો બોટ દુર્ઘટના બાદ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને પાદરા મામલતદારનું મહત્વપૂર્ણ એક નિવેદન પણ સામે આવી રહ્યું છે કે હવે સરકાર ટેન્ડરથી સ્થાનિક નાવિકોને કામ આપશે। સરકારી બોટનું આયોજન કરીને લોકો માટે ખાસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે। વડોદરાના પાદરા મુજપુર ગંભીરા બ્રિજ એટલે કે મુજપુર અને ગંભીરા વચ્ચે આજે જે બોટ પલટી ગઈ અને તેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા અને અત્યારે પાદરા મામલતદાર સહિતના જે અધિકારીઓ છે સાથે વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પડિયાર અને તમામ લોકો અહીંયા પહોંચ્યા છે। આપણે એમની પાસે સીધી પૂછવાનો પ્રયાસ કરીશું। સાહેબ, પ્રાથમિક માહિતી શું છે ને અત્યારે શું માહિતી મળી છે? પ્રાથમિક માહિતી તો સામેની સાઈડે જે બોટ પલટી હતી એમાં કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી। અંદાજે સંખ્યા 10 થી 12 જણની બતાવવામાં આવી છે, પણ કોઈ જાનહાનિ થઈ નથી એવું જાણવા મળેલ છે। સાહેબ, સુરક્ષાના ભાગરૂપે આ પ્રકારની ઘટના બને ધ્યાન પર નહોતું અત્યાર સુધી, કારણ કે અગાઉ પણ TV9 ગુજરાતીએ આ અહેવાલ રજૂ કર્યો છે, કારણ કે આ તો લોકોની સુરક્ષાનો સવાલ છે। જ્યારે આ પ્રકારની ઘટના બને પછી તંત્ર કાર્યવાહી કરે એના પહેલા ખ્યાલ નહોતો આપણને? પણ આ તો બોટ રજીસ્ટ્રેશનની ને એ બધી કાર્યવાહી ચાલુ છે। જે પાર્ટીઓ ઇન્ટરેસ્ટેડ હશે એમને બોટનું રજીસ્ટ્રેશન, જે સારી સેફટીવાળી બોટો હશે એનું લાયસન્સ ને એવું આપવામાં આવશે, જે પરિવહન કરી શકે એના માટે। જેમ કે આ જે લાકડાવાળી બોટો છે એ પરિવહન માટે એ નથી, ઉપયુક્ત નથી, એટલા માટે નવી ગાઈડલાઈન પ્રમાણે જે આવી છે એ બોટોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે। કેટલા સમયમાં આ બાબતે ચાલુ જ છે? હાલ પ્રોસેસ ચાલુ છે, પણ અંદાજિત કેટલા દિવસોમાં કાર્યવાહી? એ અંદાજે હવે જે પાર્ટીઓ રસ ધરાવતી હોય એનું બધી માહિતી પ્રાંત સાહેબ પાસે બધી મંગાવવામાં આવી છે, એટલે એમની પાસે બધી માહિતી હશે કે કેટલા જણે રસ ધરાવ્યો છે આના માટે। જિલ્લા પંચાયત સદસ્ય છે, શું કહેશો આજની જે ઘટના છે? આજની ઘટના જે ઘટી છે તે સવારથી આજે અમને સમાચાર મળ્યા છે। અમારા ડેપ્યુટી સરપંચે મને ફોન કર્યો હતો અને હું સ્થળ ઉપર હાજર હતો। મારી સાથે જસપાલસિંહ પણ હાજર છે। વૈકલ્પિક માર્ગની મુખ્ય અમારી રજૂઆત છે અને વૈકલ્પિક માર્ગ જો બની જાય તો આ મજબૂરીના મારે લોકો આ નાવડીમાં બેસવાનું બંધ કરે અને સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવીને આ વૈકલ્પિક માર્ગમાં વિલંબ કરવામાં આવ્યો છે। જો વૈકલ્પિક માર્ગ બની જાય તો મજબૂરીના મારે લોકો આણંદ અને વડોદરા જિલ્લાની જે કનેક્ટિવિટી છે તૂટી ગઈ છે, તે ક્યાંક ને ક્યાંક સરકારની બેદરકારી છે। અધિકારી વડોદરા જિલ્લાનું વહીવટી તંત્ર ખાડે ગયું છે। બાબુ, તમે રજૂઆત કરી હતી અગાઉ, પણ આજની જે ઘટના છે એને લઈને શું? ખાસ કરીને જે આ બોટ બાબતમાં છે એમાં પણ માન્ય કલેક્ટરશ્રી હોય, વહીવટી તંત્ર હોય, એટલે એક જ વાત કરી હતી કે તમારી જે ફાયર વિભાગ છે એની બોટો અહીંયા કાર્યરત કરવામાં આવે અને એના જે લાઈફ જેકેટો છે એ કરવામાં આવે। કેમ કે આખો 45 કિલોમીટરનો ફેરાવો જે થાય છે, લોકોને 1 કલાક કરતાં વધારે સમય એમાં વેડફાઈ જાય છે। જે લોકો સવારે 5-6 વાગે નીકળતા હતા એ લોકોને સવારે 4 વાગે નીકળે, એટલે ખૂબ લાંબુ અંતર થાય છે, જેના કારણે અને વૈકલ્પિક માર્ગની પણ વાત કરી હતી। તેમ છતાં આજે આટલો બધો લાંબો સમય થઈ ગયો। 9મી તારીખે 7મા મહિનામાં 2025માં જ્યારે ગંભીર દુર્ઘટના ઘટી, બ્રિજ તૂટી ગયો અને 22 કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યો, ત્યારબાદ સતત રજૂઆતો કરી કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને એમના જ માન્ય પ્રવક્તા મંત્રીશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે 23 ગાડામાંથી 22 ગાડા સારા છે। તો 22 ગાડા સારા છે તો અત્યાર સુધી તમે લોકો નિષ્ફળ છો કે તમે એને બાઇક અથવા તો રિક્ષા ચલાવો જઈ શકે એવો એક લોખંડનો બ્રિજ પણ તમે નાનો ત્યાં વૈકલ્પિક માર્ગ તરીકે ઊભો કરી નથી શકતા। એટલે એના કારણે આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું। લોકોને પોતાની સામાન્ય લોકો, ગરીબ વર્ગના લોકો, સામાન્ય ધંધાર્થી લોકો પોતાનું રોજીરોટી કમાવા માટે થઈને, પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે થઈને મજબૂરીમાં આ રીતનો પ્રવાસ કરી, આ રીતનું જે રીતે આવવાનો પ્રયત્ન કરે છે તો આજે આટલો સમય થઈ ગયો તેમ છતાં આ કરવામાં નિષ્ફળ નીવડેલું આ વહીવટી તંત્ર અને રાજ્યની સરકારને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આવા વ્યવસ્થા કરવામાં આવે, નહીં તો ક્યાં સુધી આવા નિર્દોષોનો જીવ તમારા ભોગે જશે? જોઈ શકાય છે દ્રશ્યોમાં એકવાર દેખાડું કે આ જે ઘટના બની છે તેનું આ દ્રશ્ય છે દૂર, જ્યાં ફાયર અને પોલીસની ટીમો પણ ઘટના સ્થળ પર છે। આજે એક મોટી દુર્ઘટના પાદરામાં ટળી છે અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્ર સામે અનેક સવાલો સ્થાનિક લોકોએ ઊભા કર્યા છે કે ક્યાંક ને ક્યાંક સુરક્ષાના ભાગરૂપે જે સરકારી બોટો છે તેઓને અહીંયા મૂકવી જોઈએ ને તે બાબતે લઈને મામલતદારનું પણ ખૂબ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે કે હવે
જે આ બોટો છે તે તૈયાર કરવામાં આવશે. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયારે આ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય તેવું પણ કહ્યું છે અને મામલતદાર સાથે તેઓએ વાત કરી છે કે તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં આવે ને તાત્કાલિક ધોરણે અહીંયા સુરક્ષા સાથેની બોટો તૈયાર કરવામાં આવે. ધર્મેશ પટેલ, TV9, પાદરા.